માણાવદર તાલુકાની શાળાઓમાં સંયુક્ત નિયામક કમિશનર શ્રી ટેકનિકલ શિક્ષણની કચેરી કર્મયોગી ભવન ગાંધીનગરના અધિકારી શ્રી ડોક્ટર સચિવ પરીખની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી બાળકોના પ્રાર્થના નૃત્યથી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોનું બુક આપી સ્વાગત કર્યું હતું। કાર્યક્રમને આગળ વધારવા ડોક્ટર સચિન પરીખે વેકરી પ્રાથમિક શાળા અને વેકરી સીમ શાળા તેમજ દેસિંગા પ્રાથમિક શાળા અને શ્રી ક્રિસ્ટલ પ્રાથમિક શાળા મરમઠ અને પ્રાથમિક શાળાના બાલવાટિકાના 52 અને ધોરણ 1 અને 9 ના 70 એમ કુલ 122 વિદ્યાર્થીઓનો વર્ગખંડ કીટ અને પુસ્તકો આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। વાર્ષિક પરીક્ષામાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારબાદ ડોક્ટર સચિન પરીખે પોતાનું શાબ્દિક ઉદ્બોધન કરતા કહ્યું હતું કે સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અતિ મહત્વનું પાસું છે, તેથી દરેક બાળકે શિક્ષણ મેળવવું જ જોઈએ। દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને શિક્ષિત કરવા ખૂબ જ જરૂરી છે। શિક્ષણની સાથે સાથે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે રમતગમત, સંગીત વગેરેનું પણ જ્ઞાન આપવું જરૂરી છે। દર શનિવારે કસરત, યોગા કરાવવા પણ શિક્ષણના શિક્ષકોને જણાવ્યું હતું। અંતમાં વૃક્ષારોપણ દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યું હતું। આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલ કુમાર વાઘેલા, ICDS મુખ્ય સેવિકા જયાબેન, ગામના સરપંચ, શાળાના SMC સભ્યો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા।